वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत प्रेरणा थी श्रीमद भगवद गीता स्वाध्यायात्मक विचार क्रम में प्रथम और द्वितीय अध्याय विचार कर्या पछी कर्मयोग नामक तृतीय अध्यायना प्रथम 2 श्लोक के जे अर्जुनना प्रश्न विषयक छे एनो विचार करी अने आजे आपणे तृतीय श्लोकनो विचार प्रारंभ करी रह्या छीए के जे प्रथम 2 श्लोक में अर्जुन द्वारा जे करेलो प्रश्न छे एनो उत्तर भगवान श्री कृष्ण प्रदान करी रह्या छे। तो तृतीय श्लोक में भगवान श्री कृष्ण उत्तर आपी रह्या छे। एटले तृतीय श्लोकना अवतरण में भगवान भाष्यकार लखे छे, प्रश्न अनुरूपम एव प्रतिवचनम श्री भगवान उवाच। एटले के भगवान श्री कृष्ण अर्जुनना प्रश्नने अनुरूप उत्तर आपी रह्या छे। लोकेस्मिन् इति एटले के तृतीय श्लोक द्वारा। तो तृतीय श्लोक में आपणे यद्यपि गई काले उच्चारण करी चुक्या था, आज फरीथी करिए। श्री भगवान उवाच लोकेस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन सांख्यानाम् कर्मयोगेन योगिनाम्। संधि विग्रह पण करी चुक्या था, वाक्यक्रम पण आपणे बोली गया था, पण पुनः आज आपणे वाक्यक्रम में उच्चारण करीशुं। हे अनघ बोलो, अस्मिन् लोके पुरा मया
सांख्यानाम ज्ञान योगेन योगिनाम कर्म योगेन च द्विविधा निष्ठा प्रोक्ता। આ શ્લોક છે એ આપણે વાક્યમાં બોલે તો સામાન્યતઃ આ વાક્યનો અર્થ થાય કે હે અનગ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાના તરફ અભિમુખ કરવા માટે સંબોધિત કરતા કહે છે કે હે અનગ, એટલે કે હે નિષ્પાપ, હે નિષ્પાપ અર્જુન, અસ્મિન લોકે એટલે કે આ લોકમાં, પુરા એટલે સૃષ્ટિના પ્રારંભમાં, મયા એટલે મારા દ્વારા, સાંખ્યોને માટે જ્ઞાન યોગેન, સાંખ્યોને માટે જ્ઞાન યોગેન અને યોગીને માટે કર્મયોગેન, દ્વિવિધ એટલે બે પ્રકારની, નિષ્ઠા એટલે સ્થિતિ, પ્રોક્તા એટલે કહી છે। એટલે કે હે નિષ્પાપ અર્જુન, આ લોકમાં સૃષ્ટિના પ્રારંભમાં મેં બે પ્રકારની નિષ્ઠા બતાવી છે, કારણ કે અધિકારી બે પ્રકારના છે। અધિકારી બે પ્રકારના અધિકારીને ધ્યાનમાં રાખીને બે પ્રકારની નિષ્ઠા બતાવી છે કે જે સાંખ્ય કોટિક અધિકારી છે એને માટે જ્ઞાન યોગ નિષ્ઠા બતાવી, યા જ્ઞાન નિષ્ઠા બતાવી કે જે યોગી છે એના માટે કર્મયોગ વિશેની નિષ્ઠા બતાવી। યોગી તે અભિપ્રાય છે ગૃહસ્થી, એટલે કે સંન્યાસીને માટે જ્ઞાન નિષ્ઠા અને ગૃહસ્થીને માટે કર્મનિષ્ઠા। એ બે નિષ્ઠા મેં પ્રાચીન કાળથી પહેલેથી સનાતન ધર્મની આ પરંપરા રહી છે કે જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે જ આ બે નિષ્ઠાનું પ્રચલન થયેલું છે। અને ગ્રહસ્થિથી અભિપ્રાય છે ગ્રહસ્થી અને વાનપ્રસ્થી બે ગ્રહણ કરવું। કર્મયોગ્ય નિષ્ઠામાં કર્મ અને ઉપાસના બેવનું ગ્રહણ કરી લેવાનું। એટલે ગ્રહસ્થાશ્રમ છે કર્મ પ્રધાન, વાનપ્રસ્થાશ્રમ છે એ ઉપાસના પ્રધાન। ઉપાસના પણ કર્મ શબ્દની વાચ્ય બની જાય છે, ઉપાસનાને માટે પણ કર્મ શબ્દનો પ્રયોગ થાય છે। એટલે કર્મ શબ્દ બોલતા કર્મ અને ઉપાસનાનું બંનેનું ગ્રહણ કરી લેવાનું છે। એટલે બે નિષ્ઠા બતાવી। માનસિક ઉપાસના છે એ માનસિક કર્મ છે, એટલે એમ માનીને કર્મ અને ઉપાસના અલગ પણ કરે છે તો કર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણ બને। પણ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે દ્વિવિધા શબ્દનો પ્રયોગ તો પોતે જ કરેલો છે, એવું તો નથી કે કોઈ સુધારી મૂકેલો। તો દ્વિવિધા એટલે બે નિષ્ઠા એ પ્રધાન છે, કર્મ ઉપાસનાનો કર્મમાં અંતર્ભાવ। તો આ શ્લોકનો સામાન્ય અર્થ હવે વિશેષ રૂપથી આપણે ભાષ્યના માધ્યમથી જોઈએ તો હે અનગ એ વાક્યક્રમ અનુસાર આપણે ભાષ્ય સમજીશું। તો સૌ પ્રથમ વાક્યક્રમમાં અર્જુનને સંબોધન છે હે અનઘ, અર્જુનને પોતાના તરફ અભિમુખ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે અનઘ એટલે કે હે નિષ્પાપ। જો અનગ શબ્દનો અર્થ ભાષ્યકારે શું કર્યો? અપાપ એટલે કે નિષ્પાપ, બે એક જ વાત છે, અપાપ। જોયું ભાષ્યમાં અનગ શબ્દનો અર્થ છે અપાપ, એટલે કે પાપ રહિત, પાપ રહિત।
તો પ્રશ્ન ઉભો થાય કે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના માટે આવો અનઘ એવા શબ્દનો પ્રયોગ કયા ઉદ્દેશથી કર્યો હશે? તો આચાર્ય આ બધો વિચાર કરે. તો ભાષ્ય ટીકાકાર લખે છે કે અર્જુનસ્ય ભગવદ ઉપદેશ યોગ્યત્વં સૂચયતી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને અનગ એવું સંબોધન કરીને અર્જુન ઉપદેશ યોગ્ય છે એવું સૂચિત કરવા માંગે છે. ભગવાન અર્જુનની અંદર ઉપદેશ યોગ્યત્વ છે, એટલે કે અર્જુન ઉપદેશની યોગ્યતા ધરાવે છે. એટલે ભગવાન અર્જુનને ઉપદેશ દઈ રહ્યા છે, અને એ એટલે દઈ રહ્યા છે કે અર્જુન ઉપદેશનો અધિકારી છે, ઉપદેશની યોગ્યતા ધરાવે છે. અને જો ઉપદેશની યોગ્યતા અર્જુનની અંદર ન હોત તો ભગવાન એને ઉપદેશ આપે નહીં. એટલે અનગ શબ્દથી એ વાત સૂચિત કરી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ કે અર્જુન ઉપદેશ અને ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય છે. સજ્જનો, અનધિકારીને ઉપદેશ આપવાથી કોઈ લાભ થતો નથી. અધિકારી હોવો જોઈએ. એટલે અખા ભક્તનું એક કીર્તન છે ને, અધિકારીને જ્ઞાન આવે આત્મ લક્ષ્ય અભંગ કહે અખો એ મુમુક્ષુજનને સદાય ફળે સત્સંગ સંગત તેને શું કરે. તો અર્જુન અધિકારી છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણે એ અનગ શબ્દનો પ્રયોગ કરીને એ સૂચિત કર્યું. પછી કીધું કે અસ્મિન લોકે પુરા મયા. અસ્મિન લોકે એટલે કે આ લોકમાં. અસ્મિન લોકેનો અર્થ જો ભાષ્યકાર શું કરે છે? શાસ્ત્રાર્થ અનુષ્ઠાન અધિકૃતાનામ ત્રૈવર્ણિકાનામ. શાસ્ત્રનો જે અર્થ છે, શાસ્ત્રોનો શાસ્ત્રાર્થ અનુષ્ઠાન અધિકૃત. શાસ્ત્રનો જે અર્થ છે, શાસ્ત્રમાં કહેલો જે અર્થ, જે કરવા યોગ્ય અનુષ્ઠાન, શાસ્ત્રાર્થ અનુષ્ઠાન. શાસ્ત્રાર્થ અનુષ્ઠાન એટલે કે શાસ્ત્રમાં કહેલો જે અનુષ્ઠાન, અથવા તો શાસ્ત્રનો અર્થ. શાસ્ત્રનો જે અર્થ છે, તો શાસ્ત્રનો અર્થ છે, બે અર્થ છે શાસ્ત્રનો, બે નિષ્ઠા, કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા. એ બે શાસ્ત્રના અર્થ છે. હવે આ શાસ્ત્રના જે બે અર્થ છે, જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠા, તો એ બેવ અનુષ્ઠેય છે. શું છે? અનુષ્ઠેય છે. કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા એ બેવ અનુષ્ઠેય છે. તો હવે અનુષ્ઠાન, અનુષ્ઠેયની જે ક્રિયા છે એને અનુષ્ઠાન કહેવામાં આવે છે. તો એ અનુષ્ઠાનોના જે અધિકૃત જે મનુષ્યો છે, એવા મનુષ્યોને ધ્યાનમાં રાખીને અસ્મિન લોકે એટલે કે આ લોકમાં શાસ્ત્રનો અર્થ બે નિષ્ઠા, જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠા, આ બે નિષ્ઠાનું અનુષ્ઠાન કરવાના અધિકારી જે મનુષ્યો વર્ણ અને આશ્રમ અનુસાર, બરાબર, તો એવા લોકોને અસ્મિન લોકેનો અર્થ થયો દ્વિવિધા નિષ્ઠા, કે આ લોકમાં શાસ્ત્રના અર્થ એવું જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠાનું અનુષ્ઠાનમાં અધિકારી જે મનુષ્યો છે, એ મનુષ્યોને ધ્યાનમાં રાખીને
ભગવાન કહે છે કે દ્વિવિધા નિષ્ઠા. દ્વિવિધા એટલે કે પૂરા મયા. દ્વિવિધા એટલે બે પ્રકારની. નિષ્ઠા એટલે સ્થિતિ. નિષ્ઠાનો અર્થ છે સ્થિતિ. એટલે કે અનુષ્ઠેય તાત્પર્યમ. અનુષ્ઠેયનું અનુષ્ઠેય તાત્પર્યમ. સ્થિતિનું વ્યાખ્યાન છે અનુષ્ઠેય તાત્પર્યમ. અનુષ્ઠાન કરવા યોગ્ય જે છે એ તાત્પર્ય છે. એ પૂરા મયા પ્રોક્તા એવું લઈ લો. પૂરા એટલે પૂરા શબ્દનો અર્થ છે પૂર્વમ. પૂર્વમ એટલે પહેલા. તો પહેલા એટલે ક્યારે હશે? પહેલાની કંઈક નિશ્ચિત અવધિ તો હશે જ ને, કે 2-4 દિવસ પહેલા, મહિના પહેલા, વર્ષ પહેલા, ક્યારે? તો કયું? પૂર્વનો અર્થ છે સર્ગાદૌ. એટલે આ સંસારનું જે સર્ગ એટલે ઉત્પત્તિ થઈ એ પહેલા. સર્ગાદૌ, સર્ગના પ્રારંભમાં. સર્ગાદૌ પૂર્વ વચન પ્રસંગ જે છે દેખાડે છે. પૂર્વમ શબ્દનો અર્થ છે સર્ગાદૌ, એટલે સર્ગના પ્રારંભમાં. આદિનો અર્થ છે પ્રારંભમાં. તો છતાંય પણ હજી સ્પષ્ટ કરે છે કે પ્રજા સૃષ્ટ્વા, જ્યારે પ્રજાની રચના થઈ ત્યારે, એટલે કે વર્તમાન સર્ગનો પ્રારંભ થયો ત્યારે. પ્રજા સૃષ્ટ્વા, સર્ગના પ્રારંભમાં પ્રજાને રચીને. પ્રજા સૃષ્ટ્વા એટલે પ્રજાને રચીને. તો જે પ્રજા ઉત્પન્ન થઈ સર્ગના પ્રારંભમાં, જે પ્રજા ઉત્પન્ન થઈ અને એની જ પરંપરામાં આપણે બધા છીએ. આપણું મૂળ છે એ પરમાત્મા છે. સર્ગના પ્રારંભમાં જે મનુષ્ય ઉત્પન્ન થયા એનું જ સંતાન આપણે બધા છીએ કે ને. તો એ જે પ્રજા છે એનું કલ્યાણ થાય એ દ્રષ્ટિથી એને આ બે પ્રકારની નિષ્ઠાનો ઉપદેશ કર્યો. જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા. આ બે પ્રકારનો ઉપદેશ કર્યો પ્રજાની રચના કરીને. હવે એ બે પ્રકારની નિષ્ઠા નું સ્વરૂપ બતાવે છે. તાસામ અભ્યુદય નિશ્રેયસ પ્રાપ્તિ સાધનમ. તાસામ એટલે કે એ જે તત્કાલીન ઉત્પદ્યમાન જે ઉત્પન્ન પ્રજા છે, તત્કાલીન ઉત્પન્ન પ્રજાને બે લાભની પ્રાપ્તિનું સાધન. કયા કયા? બે લાભ. અભ્યુદય અને નિશ્રેયસ. આ બે લાભ છે મનુષ્ય શરીરમાં. એક અભ્યુદયનો લાભ અને બીજો છે નિશ્રેયસનો લાભ. અભ્યુદયનો લાભ એટલે સજ્જનો આલોક અને પરલોકનો લાભ. અભ્યુદયનો લાભથી અભિપ્રાય છે આલોક અને પરલોકનો લાભ. ત્યાં મનુષ્યને આલોકનો લાભ થાય અને પરલોકનો લાભ થાય. તો આલોકનો લાભ થાય એ માટે સંતતિ. આલોકના લાભ માટે સંતતિ. એ પણ કર્મનિષ્ઠામાં આવે સજ્જનો. સંતતિ એ પણ વૈદિક કર્મ છે. ગૃહસ્થાશ્રમમાં સંતાન ઉત્પત્તિ જે છે એ જે છે વૈદિક વેદની આજ્ઞા છે.
તો આલોક, કારણ કે આલોક ઉપર વિજય, આલોકનો લાભ લેવા માટે સાધન છે સંતતિ. સંતતિથી અભિપ્રાય ખબર પડી. સંતતિ એટલે છોકરાઓ, છોકરો અને છોકરી જે હોય એ સંતતિ. તો અને પરલોકથી અભિપ્રાય છે પિતૃલોક અને દેવલોક. પિતૃલોક અને દેવલોક. કર્મ દ્વારા પિતૃલોક અને ઉપાસના દ્વારા દેવલોક. હવે જ્યારે આપણે કર્મ અને ઉપાસનાની એક શબ્દમાં ગ્રહણ કરીએ, કર્મ શબ્દથી જ ગ્રહણ કરીએ, તો કર્મનું ફળ પરલોક, એટલે પરલોકમાં પાછા બેવુંનો અંતર્ભાવ થઈ ગયો એમ. એટલે કે અભ્યુદય એટલે કે આલોક અને પરલોક. પરલોકમાં બંને સમજવાનું. કર્મ અને ઉપાસનાના ફળનું સ્વરૂપે પ્રાપ્ત થતા પિતૃલોક અને દેવલોક. તો અભ્યુદયનો અર્થ છે આલોક અને પરલોક, એટલે એ કર્મ દ્વારા પ્રાપ્ત થાય છે. આલોક ને પરલોક એ કર્મ દ્વારા પ્રાપ્ત થાય એટલે. અને પછી નિઃશ્રેયસ. નિઃશ્રેયસ એટલે કે મોક્ષ, નિર્વિશેષ મોક્ષ. એ નિઃશ્રેયસ મોક્ષની પ્રાપ્તિનું સાધન, અભ્યુદયની પ્રાપ્તિનું સાધન કર્મનિષ્ઠા અને નિઃશ્રેયસની પ્રાપ્તિનું સાધન જ્ઞાનનિષ્ઠા. તો હે અર્જુન, આ બે નિષ્ઠા મેં સૃષ્ટિના પ્રારંભમાં આનો ઉપદેશ કર્યો છે. કઈ દ્રષ્ટિથી? તો ભાષ્યકાર જો આગળ શું લખે છે, વેદાર્થ સંપ્રદાયમ આવિષ્કુર્વતા. વેદાર્થ સંપ્રદાય, વેદાર્થ સંપ્રદાયની પરંપરાનો આવિષ્કાર કરવાની ઈચ્છાથી. વેદાર્થ સંપ્રદાયનો આવિષ્કાર કરતા. તો સજ્જનો, આનાથી એ સિદ્ધ થાય છે કે આ વેદાર્થ જે સંપ્રદાય છે એના આવિષ્કર્તા ભગવાન છે, કોઈ મનુષ્ય નથી. કે વેદાર્થ એટલે વેદનો અર્થ. વેદનો અર્થ છે જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા. આ બંને નિષ્ઠા મનુષ્યોને પ્રદાન કરી. શા માટે? પરંપરા ચલાવવા માટે. સંપ્રદાય એટલે પરંપરા, પરંપરાનો આવિષ્કાર, અને એ દ્વારા મનુષ્ય પ્રજા છે એ આત્મકલ્યાણની ભાગીદાર બને. એટલે એ ઈચ્છાથી વેદાર્થ સંપ્રદાયનો આવિષ્કાર પૂર્વતા એટલે કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મેં પ્રોક્તા. પૂરા એટલે સર્ગના પ્રારંભમાં આ બે નિષ્ઠા પ્રોક્તા. કોના દ્વારા? તો કહ્યું મયા. મયા પ્રોક્તા, એવું ભગવાને કહ્યું. મયા એટલે મારા દ્વારા. મયાનો અર્થ કર્યો સર્વજ્ઞેન ઈશ્વરેણ. મયાથી અભિપ્રાય છે સર્વજ્ઞેન ઈશ્વરેણ પ્રોક્તા. કારણ કે એ વેદાર્થ સંપ્રદાયનો આવિષ્કાર કરવાવાળો કોઈ સામાન્ય મનુષ્ય તો હોય નહીં. એટલે સર્વજ્ઞેન ઈશ્વરેણ. તો બે ચૈતન્ય છે, એક જીવ ચૈતન્ય અને એક ઈશ્વર ચૈતન્ય. તો ઈશ્વર ચૈતન્ય જે છે એ સર્વજ્ઞ છે, તો જીવ છે એ અલ્પજ્ઞ છે. એટલે જીવથી સંભવ નથી. હવે સર્વજ્ઞ એ શબ્દ ન વાપરે તો ઈશ્વરેણ એવું કહે તો ઘણી જગ્યાએ ઈશ્વર શબ્દનો પ્રયોગ જીવ માટે પણ થાય છે. એટલે ઈશ્વરેણ શબ્દથી કઈ કોઈ જીવ ગ્રહણ ન કરી લે, એટલે ઈશ્વર શબ્દનું વિશેષણ વાપર્યું સર્વજ્ઞેન.
એટલે જીવની વ્યાવૃત્તિ થઈ જાય. એટલે સર્વજ્ઞ ઈશ્વર દ્વારા સૃષ્ટિના પ્રારંભમાં વેદાર્થ સંપ્રદાયનો આવિષ્કાર કરતા કરતા આ બે નિષ્ઠા સર્ગના પ્રારંભમાં ઉત્પદ્યમાન પ્રજાને આ બે નિષ્ઠાનો ઉપદેશ ભગવાન કહે છે કે મેં આપ્યો છે. કઈ એ બે નિષ્ઠા છે? તો કયું? સાંખ્યા નામ જ્ઞાન યોગેન નિષ્ઠા અને યોગી નામ કર્મયોગીન નિષ્ઠા. એટલે મનુષ્યો બે પ્રકારના છે, એક સાંખ્ય કોટિક અને એક યોગી કોટિક. એ સર્ગના પ્રારંભથી જ બે પ્રકારના મનુષ્યો અધિકારી જોવા મળે છે. તો સર્ગના પ્રારંભમાં બે પ્રકારના અધિકારીઓને ધ્યાનમાં રાખીને તો આપણા મનમાં એક પ્રશ્ન થાય કે સર્ગના પ્રારંભમાં જે મનુષ્યો ઉત્પન્ન થયા તો એ તો બધા હરખા જ હોય, એમાં અધિકારીનો ભેદ કેવી રીતે હોઈ શકે? એ વખતે તો બધા હરખા જ હોય. તો એમાં બે વકલ કે એક સાંખ્ય કોટિક અને એક યોગી કોટિક બે પ્રકારના મનુષ્યો હશે. તો એટલે જ ભગવાન કીધું ને કે બે પ્રકારના અધિકારીને ધ્યાનમાં રાખીને એકને યોગ સાંખ્ય નિષ્ઠા પકડાવી અને બીજાને યોગ નિષ્ઠા પકડાવી. તો સજ્જનો, સૃષ્ટિ જે છે એ અનાદિ છે. સૃષ્ટિ અનાદિ છે. વેદાંત શાસ્ત્રમાં સજ્જનો સૃષ્ટિનો પ્રારંભ નથી. પ્રારંભ નથી. પ્રારંભ એને કહેવામાં કે પહેલા જે ન હોય અને નવો આવિષ્કાર, એ કોટિક સૃષ્ટિ નથી. સૃષ્ટિ અનાદિ છે. જીવ સૃષ્ટિ અનાદિ છે. એટલે આ નવું કલ્પ જ્યારે બ્રહ્માજીનું શરૂ થયું ત્યારે જે મનુષ્ય ઉત્પન્ન થયા એ પહેલાના સર્ગમાં ઉત્પન્ન થયેલા હતા. પણ જ્યારે સર્ગનો અંત એટલે મહાપ્રલય થયો ત્યારે બધા મહાપ્રલયની અંદર સૂઈ ગયા હતા, સમાપ્ત થઈ ગયા હતા. અને પ્રભવંતી અહર આગમે, ત્યારે નવો સર્ગ પ્રારંભ થયો ત્યારે પાછા, દાખલા તરીકે ગઈકાલે આપણે હતા કે નહીં? ગઈકાલે તો રાત્રિ થઈ એટલે આપણે બધા સૂઈ ગયા હતા અને સવારે ઉઠ્યા તો દિવસ બદલાઈ ગયો હતો. સવારે ઉઠ્યા તો દિવસ બદલાઈ ગયો, તિથિ બદલાઈ ગઈ, પરિસ્થિતિ બદલાઈ ગઈ. એવી રીતે સજ્જનો પૂર્વ કલ્પમાં પણ આપણે હતા. તો કલ્પના આ પ્રલયો થયા કરે છે. એક નિત્ય પ્રલય થાય એટલે રોજ પ્રલય થાય, રોજ પ્રલય થાય. હા, સુવો અને ઉઠો એમાં પ્રલય થઈ જાય છે, નૈમિત્તિક પ્રલય. સર્ગનો પ્રલય ને એક મહાપ્રલય. આમ આ પ્રલય જે છે એટલે પ્રકૃષ્ટ રૂપથી લઈ તો આ સર્ગનો જ્યારે પ્રલય થાય છે, મહાપ્રલય થાય છે, ત્યારે બ્રહ્માજીનો દિવસ બદલાઈ જાય છે. બ્રહ્માજીનો દિવસ પૂરો થાય ત્યારે પછી બ્રહ્માજીની એટલી રાત્રિ આવે છે. 1000 ચતુર્યુગનો દિવસ અને 1000 ચતુર્યુગની રાત્રિ. ને રાત્રિ સમાપ્ત થાય ત્યારે બ્રહ્માજી જે છે એનો દિવસ શરૂ થાય અને એ જાગે છે. જેમ આપણે જાગીએ એમ જ જાગે છે. એટલે જે મનુષ્યો જે છે એ પાછા નવી તિથિમાં ઉત્પન્ન થાય છે. એટલે નહોતા ને ઉત્પન્ન થાય એવું નથી, પહેલા જે હતા એ જ ઉત્પન્ન થાય છે. એટલે પૂરા શબ્દનો અર્થ કર્યો પૂર્વમ સર્ગાદૌ, સર્ગના પ્રારંભમાં
પ્રજાની સૃષ્ટિ જે પહેલેથી છે જ એ પ્રમાણે સૃષ્ટિની રચના કરી અને એ મનુષ્યો અભ્યુદય અને નિશ્રેયસની પ્રાપ્તિ કરી શકે. એટલે અભ્યુદયની પ્રાપ્તિનું સાધન કર્મનિષ્ઠા અને નિશ્રેયસની પ્રાપ્તિનું સાધન જ્ઞાનનિષ્ઠા. આ બે નિષ્ઠા છે એ જ વેદાર્થ છે. અને આ વેદના અર્થના સંપ્રદાયનો આવિષ્કાર કરવાની ઈચ્છાથી ભગવાન કહે છે કે આ બે નિષ્ઠા મેં બતાવેલી છે સર્વજ્ઞ ઈશ્વર દ્વારા. કે જે જ્ઞાન યોગી છે, પૂર્વ જન્મોથી જે અધિકાર લઈને આવ્યો છે, એટલે જે સાંખ્ય કોટિક અધિકારી છે. આ બીજો મંદ અધિકારી જે છે એ યોગી કોટિક અધિકારી છે. તો સજ્જનો, વેદાર્થ સંપ્રદાયમાં કોઈની ઉપેક્ષા કરવામાં નથી આવી કે ચાલો જે સાંખ્ય કોટિક અધિકારી જે છે, જે શ્રેષ્ઠ અધિકારી છે, એને માટે જ સાધનનો ઉપદેશ. જે સાંખ્ય અધિકારી નથી, કર્મનો અધિકારી યોગી છે, એની ઉપેક્ષા નથી કરી. યોગી જે દ્વિતીય કોટિક અધિકારી છે એને માટે અધિકાર શ્રેષ્ઠ સાંખ્યનો અધિકાર પ્રાપ્ત કરવા માટે, એને સાંખ્ય કોટિક અધિકારી બનાવવા માટે યોગ છે. બંને જુદા જુદા છે, બંને ભેદ કરવા માટે નથી. કારણ કે સાંખ્ય કોટિક જે અધિકારી બન્યો એ શેનાથી? યોગથી, કર્મથી બન્યો છે. એટલે ક્યાંય વેદાર્થ સંપ્રદાયની અંદર આવો કોઈ નિશ્ચિત ભેદ નથી. અધિકાર પ્રદાન કરવા માટે સાધન છે. એટલે કહ્યું કે જ્ઞાન યોગ સાંખ્યાનામ જ્ઞાન યોગેન નિષ્ઠા પ્રોક્તા અને કર્મ યોગીનામ કર્મ યોગેન. હવે સાંખ્યાનામ જ્ઞાન યોગેન, સાંખ્ય કોટિક મનુષ્યોને માટે જ્ઞાન યોગ. હવે સાંખ્યાનામ, સાંખ્ય કોણ છે? એક તો છે નહીં, એટલે બહુવચનનો પ્રયોગ કર્યો. સાંખ્યાનામ અને યોગી નામ. એટલે તત્કાલીન જે મનુષ્યોના બે વકલ પાડ્યા, બે પ્રકારના, એક સાંખ્ય અને એક યોગી. શું નામ પાડ્યા એના? સાંખ્ય અને યોગી. સાંખ્ય શબ્દનો ષષ્ઠી બહુવચનમાં પ્રયોગ થાય સાંખ્યાનામ. યોગી શબ્દ જે છે એનો ષષ્ઠી બહુવચન વિભક્તિમાં યોગી નામ. એટલે સાંખ્યોને માટે અને યોગીઓ માટે, એમ અર્થ થયો. સાંખ્યો માટે અને યોગીઓ. તો સાંખ્ય શબ્દનો અર્થ કરે છે, સાંખ્ય શબ્દથી કોણ ગ્રાહ્ય છે? ભગવાન શ્રી કૃષ્ણ તો શ્લોકમાં કહી દીધું સાંખ્યાનામ જ્ઞાન યોગેન. સાંખ્ય શબ્દના ઘણા બધા અર્થ છે. સાંખ્ય શબ્દના ઘણા બધા અર્થ થાય છે. સંખ્યાથી જે જ્ઞાન થાય એને સાંખ્ય જ્ઞાન કહેવામાં આવે છે. તો અહીંયા સાંખ્ય શબ્દનો અભિપ્રેત અર્થ શું છે? તો જો ભાષ્યકાર કહે છે, આત્મ અનાત્મ વિષય વિવેક જ્ઞાન વતામ. સાંખ્યા નામનો અર્થ થયો. આત્મા અને અનાત્મ, આત્મ અનાત્મ વિષય વિવેક જ્ઞાન વતા. એ ષષ્ઠી બહુવચનનો પ્રયોગ છે, પણ પ્રથમામાં આપણે બોલીએ તો આત્મ અનાત્મ વિષય વિવેક જ્ઞાની. આત્મા અને અનાત્મા આ બંને વિષય, આત્મ વિષય વિવેક અને અનાત્મ વિષય વિવેક, આ બંનેનું જેને જ્ઞાન છે, આત્મ અનાત્મ વિષય વિવેક જ્ઞાનવાન. એટલે જેને આ આત્મા છે, આ અનાત્મા છે, એવો જેને વિવેક છે.
એને કહેવામાં આવે સાંખ્ય. તો હવે કોનો વિવેક અહીંયા લેવાનો છે? આત્માનો વિવેક અને અનાત્મ સંબંધી વિવેક. આને આત્મા કહેવાય, આને અનાત્મા કહેવાય. આત્મ વિષય વિવેક અને અનાત્મ વિષય વિવેક. અને એ વિવેક જ્યારે થાય ત્યારે વિવેકી શું કરશે? અનાત્માનો પરિત્યાગ કરી દેશે અને આત્માનું ગ્રહણ કરશે. જેમ તમે ઘઉં લાવો તો ઘઉંની સાથે કાંકરા પણ એ જ ભાવના આવે છે, પણ આવીને એને શું કરવું પડે? સફાઈ કરવી પડે છે. અને સફાઈ કરતી વખતે કાંકરાનું કાંકરાના રૂપમાં બોધ અને ઘઉંનો ઘઉંના રૂપમાં બોધ હોય તો જ ઘઉંનું ગ્રહણ કરે અને કાંકરાનો ત્યાગ કરી દે. હવે ઘઉં કોને કહેવાય, કાંકરો કોને કહેવાય એ ખબર જ ન હોય એવા વ્યક્તિને કાંકરાને ઘઉંનો જુદા પાડવાનું કહેવામાં આવે તો ઘઉં ફેંકી દેશે અને કાંકરો ગ્રહણ કરશે. તો આવો જેને વિવેક છે એનો અધિકાર વધારે છે. એટલે એ શું કરે છે? વિવેકી શું કરે છે? આત્માનું ગ્રહણ કરે છે ને અનાત્માનો ત્યાગ કરી દે છે. વિવેકના કારણે, વિવેક જ્ઞાન હોવાથી, એટલે આત્માનું ગ્રહણ કરવું ને અનાત્માનો પરિત્યાગ સજ્જનો. એટલે કે આત્મ વિષયક જિજ્ઞાસા અને અનાત્મા પ્રત્યે વૈરાગ્ય. તો પછી અનાત્મા પ્રત્યેનો વૈરાગ્ય એટલે અનાત્મા કોણ છે સજ્જનો? અહીંયા આ લોકથી લઈને પરલોક પર્યંતનો સંપૂર્ણ સંસાર. આ લોક જે છે એ પણ અનિત્ય છે અને પરલોક છે એ પણ અનિત્ય જ છે, અનાત્મા છે. આલોક ને પરલોક બેવું અનાત્મા છે. એવો જેને વિવેક થઈ ગયો એટલે જેને આલોકના પદાર્થોની પણ અભિલાષા નથી રહી અને પરલોકથી અભિપ્રાય છે સ્વર્ગલોક અને દેવલોક પ્રાપ્ત કરવાની પણ જેના મનમાં ઈચ્છા નથી, એવો વ્યક્તિ, એવો વૈરાગ્યવાન. એટલે આલોક અને પરલોકના ફળભોગ પ્રત્યે જેને વૈરાગ્ય છે, તો આ વૈરાગ્યને કેમ આવ્યો? શાસ્ત્રના વિચારના ફળ સ્વરૂપે. શાસ્ત્રનો વિચાર એટલે શાસ્ત્રમાં કહ્યું પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદ માયા નાસ્ત્ય કૃતકૃતેન તદ વિજ્ઞાનાર્થમ સદગુરુમેવા વિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. કે આલોક અને પરલોકના સુખભોગ છે એ કર્મચિત છે, એટલે કર્મ દ્વારા પ્રાપ્ત કરેલા છે અને કર્મ દ્વારા જે પ્રાપ્ત કરેલા હોય એ શાશ્વત હોતા નથી, નાશવંત છે. એટલે કર્મ અને ઉપાસનાના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતી આ જે સંસાર છે એ સંસાર નાશવંત છે, એવો જેને સજ્જનો બોધ છે. એટલે કર્મની ગતિ અને ઉપાસનાની ગતિ જેણે સમજી લીધી પંચાગ્નિ ઉપાસના દ્વારા. એટલે પંચાગ્નિ ઉપાસના પ્રકરણને ઉપનિષદમાં સામેલ શા માટે કરવામાં આવ્યું? કારણ કે એ અધિકાર પ્રદાન કરવા વાળો છે એટલા માટે. તો પંચાગ્નિ દ્વારા વૈરાગ્ય થયો. પંચાગ્નિ પ્રકરણથી સંસારની ગતિઓનો બોધ થયો કે કર્મનું ફળ જે છે એ સંસાર અંતપાતી છે, ઉપાસનાનું ફળ છે એ સંસાર અંતપાતી જ છે. એટલે કર્મ અને ઉપાસના જે છે એ સકામ એટલે આલોક ને પરલોકના લાભ માટે નહીં પણ ચિત્ત શુદ્ધિ માટે એનું અનુષ્ઠાન કરવું જોઈએ. તો જે ચિત્ત શુદ્ધિ માટે અનુષ્ઠાન કરે છે તો એને ચિત્ત શુદ્ધ થાય છે ત્યારે એને વિવેક થાય છે. વિવેક થાય છે એટલે ખબર પડે કે ભાઈ હવે આલોક અને પરલોકની માને કોઈ અપેક્ષા નથી. પરીક્ષા કરી લીધી, પરીક્ષા કર્યા પછી એમાં મન જાય
નહીં. એટલે આલોક ને પરલોકના જે સુખ છે એના પ્રત્યે વૈરાગ્ય બુદ્ધિ. એટલે અર્થ થયો આત્મા અને અનાત્મા વિષય વિવેક જ્ઞાન. આ આત્મા છે અને આ અનાત્મા છે એવું જેને વિવેક જ્ઞાન છે, એટલે અનાત્મા પ્રત્યેને કોઈ આદર નથી અને આત્મા પ્રત્યેને અનાદર નથી. જો અજ્ઞાનીનું અવળું છે, અજ્ઞાની છે એને આત્મા પ્રત્યે આદર છે ને અનાત્મા પ્રત્યે આદર છે ને આત્મા પ્રત્યે અનાદર છે. હવે જ્ઞાની શું છે? જ્ઞાનીને અનાત્મા પ્રત્યે અનાદર અને આત્મા પ્રત્યે આદર છે. એટલે આત્મનિષ્ઠ છે, વિવેક જ્ઞાન છે. તો આવો વિવેક જ્ઞાની જે છે એ સાંખ્ય શબ્દથી ભગવાનને ગ્રહણ કરે છે. ભાષ્યકાર હજી એને સ્પષ્ટ કરતા કહે છે, જો બ્રહ્મચર્ય આશ્રમાદ એવ કૃત સંન્યાસાનામ વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાનામ પરમહંસ પરિવ્રાજકાનામ બ્રહ્મણિ એવ અવસ્થિતાનામ નિષ્ઠા પ્રોક્તા. હવે સાંખ્ય શબ્દનો જે વિશિષ્ટ અર્થ કરે છે પ્રકરણ પ્રાતિ, એનો વિશેષ ભાષ્યથી વિચાર ભગવાનની કૃપા છે તો આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણોરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ